આગળ વાત કરીએ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ઇંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગત સપ્તાહની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી 11 નવા નિયમો જાહેર કર્યા છે। પરિપત્રોમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવાની ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા માટેના પણ સૂચનો આપવામાં આવ્યા છે। તો સરકારની બેઠકમાં જે નવા નિયમો રચાયા હતા, આવો નજર કરીએ। રાજ્ય સરકારે જે 11 નિયમો નવા બનાવ્યા છે। સરકારી કામકાજ માટે જરૂરિયાત મુજબ પ્રવાસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટેની પણ સરકારે સલાહ આપી છે। તો અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પણ સરકારે વાત કરી છે। અન્ય રાજ્ય કે દિલ્હીમાં મળનારી બેઠકમાં વર્ચ્યુઅલી જોડાવવું, પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો। બીજી તરફ અધિકારીએ જિલ્લા બહારની મુસાફરી ટાળવી, પ્રવાસ પહેલા નિયંત્રણ અધિકારીની મંજૂરી લેવી પડશે તેવો પણ નિયમ લાવવામાં આવ્યો છે। ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરી અને વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા પડશે। જો સરકારી અધિકારી પાસે ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ વાહનો હોય તો પહેલા તેનો જ ઉપયોગ કરવાનો રહેશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો ઇંધણ બચત માટે અધિકારીઓ ખાનગી વાહનના બદલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે। આ ઉપરાંત સરકારે અન્ય નિર્ણયમાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત કરવામાં આવી છે। સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનને અગ્રતા આપવી પડશે। તો બીજી તરફ ખરીદી અને બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવું પડશે। વિવિધ વિભાગોના કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે તેનું આયોજન કરવું પડશે તેવો પણ નિર્ણય સરકારે તેમની કેબિનેટની બેઠકમાં લીધો છે।